વેદ જ્ઞાન ભણ્યા પછી જ લગ્ન કરવા. બ્રહ્મચારી ગુરુકુળમાં ત્રણેય વેદનો અભ્યાસ 36 વર્ષ કે 18 વર્ષ કે 9 વર્ષ સુધી કરી પછી લગ્ન કરવા. મનુસ્મૃતિ પાના નંબર 42:1 પુરાવો છે. જે ધર્મ મુજબ કામ ભોગ તે બરાબર છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 11 જુઓ. કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ પણ ભગવાન કહે છે હું જ છું. હે ભરત શ્રેષ્ઠ, પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ અન્ન પાન આદિની ઈચ્છા તે પણ હું જ છું. વળી સાત્વિક રાજસી તથા તામસી જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. પણ વાસ્તવમાં હું તેઓમાં છું એમ નથી, પરંતુ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે. વળી ગીતા અધ્યાય આપણે 3 થી હું 36 તમને વાંચી સંભળાવું છું કે જેમાં હે અર્જુન, તું મનુષ્ય અર્જુન પૂછે છે ભગવાન, મનુષ્ય પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ પ્રાણે જોડાયેલા આવ્યો હોય તો પણ વિવેશ બનીને કોનાથી પેરાઈને પાપનું આચરણ કરે છે. શ્રી ભગવાન કહે કે રજોગુણથી ઉત્પાદન થનારો આ કામ ક્રોધ એ ઘણું ખાનારો અને ભોગથી કદી તૃપ્ત ન થનારો મહાપાપી છે. આ સંસારમાં તેને મહાશત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલી છે તેમ હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ શત્રુ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય કામના આશ્રયસ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામનો નાશ કર. હે અર્જુન, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પર જે માન છે તે આત્મા છે. તે આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી શત્રુનો નાશ કર. તો જ્યાં સુધી મહાન મતલબ કે આ નીતિ નિયમ સ્ત્રીની ઋતુકાળ 16 દિવસની કહેવાય, એમાં 4 દિવસ નિંદેલા આગલા અને 11 ને 12 13મી છોડી 16માંથી આ 6 બાદ કરી અને બાકીના જે છે 10 દિવસમાં રાતના 10 થી 12 વાગ્યાની વચમાં કામ ભોગવે છે એ બ્રહ્મચારી કહેવાય છે. બાકીના સમયમાં જે કામ ભોગવે છે એ પાપી થાય છે. હાલો.